અમદાવાદમાં યોજાનારી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેર પોલીસ સતર્ક બની છે। જી હા, મહત્વના સમાચાર અમદાવાદમાં યોજાનારી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેર પોલીસ સંપૂર્ણ સતર્ક બની છે। રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ દ્વારા મોડી રાત્રે આશરે 50 બોલેરો વાહનો સાથે ભવ્ય ફ્લેગ માર્ચ યોજાઈ હતી। જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ માર્ચ રથયાત્રાના તમામ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં જેસીબી નીરજ બડગુજર, ડીસીપી ભરત રાઠોડ, ડીસીપી રૂપલ સોલંકી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના અનુસંધાને આખા રથયાત્રાના રૂટ ઉપર અમે બોલેરો સાથે માર્ચ કરવાના છીએ। આ બોલેરો માર્ચની અંદર 50 બોલેરો જોડાઈ છે અને સેક્ટર 1 જેસીપી સર, ઝોન 3, ઝોન 2 એના બધા જેસીપી અને તમામ પોલીસ સ્ટાફ જોડાશે। આ જે બોલેરો રેલી છે એ કરવાનો પર્પઝ ફરીથી આપણે જેમ આગળ ઈવી રેલી કરેલી હતી એ જ રીતે આખા રૂટ ઉપર એક સાથે સઘન પેટ્રોલિંગ થાય અને રથયાત્રાનો રૂટ આખો ક્લિયર છે કે કેમ, સાથેના ધાબા વગેરે ચેકિંગ, હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ વગેરે પ્રવૃત્તિ પણ સાથોસાથ થાય। એક જાતના કોમ્બિંગ જેવી એક્ટિવિટી આ રેલી મારફતે